ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણે નવા વ્લોગમાં। સવારમાં જો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે વહેલા ઉઠી ગયા છે। 7 સાડા 7 વાગ્યા છે અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। હવે આપણે જવા દઈ તો મેં કીધું હાલો વ્લોગ ચાલુ કરી દઈ। અને આ બાજુ જો મારી મમ્મી ગાયને દોઈ છે અને ભેંસો દોવાની છે કે દોવાઈ ગઈ? ભેંસ હજી એક દોવાની બાકી છે એટલે અટામણ એવું કામ હાલે છે। અને સુખનો સૂરજ ઉગી ગયો છે અને ઝાકરે આવી ગઈ છે। અટામણ જો ચકલા બાંધે છે, જો ઉડી ગયા। અટામણ રમતું કરતા હોય એવું બધું હાલે છે। હાલો આપણે હવે જવા દઈ। અને શ્યામ છે ને ઉઠી ગયો છે, પવનનો અવાજ આવી જો એકલો રમે। જો શ્યામ શ્યામ શું કરે છોકરો? છોકરો શું કરે? એકલો રમે હે? એકલો એટલે દાંત કાઢે જાય। એકલો રમે છોકરો। શ્યામ શ્યામ એકલો રમે। હા જોઈ લ્યો મિત્રો, અટામણીને કોઈની જરૂર છે? સવારના પોરમાં કાંઈ એમ રમવું જોઈએ। સૂતો હતો અહીંયા એકલો, ઉઠીને રમવા માંડ્યો છે। મમ્મી જોઈ જાય વાહાથી વયા ગયા મારા મમ્મી, એટલે એવું બધું હાલે છે। અને હાલો હવે આપણે જવું છે સાઈડ ઉપર, વેલેરા વયા જાય એટલે વહેલું અટામણ ટાઢાપૂરનું ચાલુ થઈ જાય ને તો તડકાનું વળી બપોરે પોરો વધારે ખાવો હોય ખાવા થાય। એટલે હવે આપણે જવા દઈ। અને હાલો તો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો। જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં, કેમ છો બધા? જો સવારનું કામતા બધું થઈ ગયું છે આજે। એને જો શ્યામને હિંચકો નાખું હું, અને શ્યામભાઈ હોઈ ગયા છે એવું લાગે છે, પણ ક્યારે હુઈ નક્કી નહીં, હોઈતા જાહે। આજે હું ને શ્યામભાઈ ઘરે એકલા જ છીએ, કોઈ ઘરે છે નહીં। હુઈને મામાની ગામમાં ગયા, એક જગ્યાએ ખોટકો થઈ ગયો ને ત્યાં બેહવા જવાનું હતું, એ બેહવા ગયા છે। અને હું જો શ્યામને હિંચકો નાખું હોઉં ને ઓલા બધા તો હવ અને ધંધે વયા ગયા છે, એવું બધું હાલે છે। શ્યામ ખબર નહીં ક્યારે હોય, કયું ની હિંચકો નાખું, આમતા સવારનું કામતા કયુંનું થઈ ગયું છે, એને નવરી જ છ હિંચકો નાખવાનો, શ્યામને રાખવાનું, એ જ કામ કરવાનું હોય। અમારે શ્યામને અવિહાર હિંચકો જોઈએ, એ છે નીંદર કરે પણ હિંચકો હોય ને તો નીંદર કરે, એવો દીકરો છે। હા જો તમને બતાવું કેવો દાંત કાઢે। જો ગાંડો એ રમે, ક્યારની હિંચકો નાખું, હું તો નથી નહીં શ્યામ? ભાઈ નીંદર નથી આવતી દીકરા તને? એ શ્યામ હા કરી છે દીકો। ગાઈસ જો હું નીતિનભાઈ બે જાય, નીતિનભાઈ માવો ખાય છે બરાબર, એવડાક છે હજી ગોઠવણી પૂગે છે ના, આમ તો ઘણા વડા છે અને માવો ખાય છે। આપણે મિત્રો માવો મૂકી દીધો છે પણ આ ખાય છે, એટલે હવે ભલે ખાય, તમારે નથી ખાવો ભલે એ કહે બરાબર। અને આજ જો અહીંયા ઓલે કાલ પટ્ટો કમ્પ્લીટ કર્યો હતો ને તો ધૂળ પાથરી અહીં બરાબર, અને એટલી પથરાઈ ગઈ છે લગભગ 40 ફેરા માથે પડી ગયા। ચા આવ્યો તો ચા પીવા બેઠા હતા, આપણો ટાઈગરમાં પડ્યો છે। આ પીન નવી નાખી છે, નીતિનભાઈ દેખાડે કે જા અમે નવી નાખી। હાલો એવું છે બરાબર, ચા આવ્યો તો ચા પાણી પી લીધા છે, અને હવે હટાહટી બોલાવી છે એવું છે। આજ બહુ તડકો નથી હજી લાગતો, ઝાકર આવી હતી ને હવે લાગશે ફૂલે ફૂલ। હાલો તો આગળ બન્યા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા જાવ તા પહેલે સબસ્ક્રાઈબ કરો, હાલો પછી જોજો।
મજામાં જ રાખ્યો ભગવાન. આજ જો હાંજ પડી ગઈ છે, કઈ ઉતારવું લીધું ભેટ આવ્યું નથી. અને રવલી જો ખાવા આવી શાહ ને થોડો જ્યારે એની તજી થાય એટલે આખા વાહે જીમણા આપણે જાય નીમણે જોયા રાખે કઈ પાવા આવતી કઈ પાવા આવતી ધરું કરી લેવાની હે આપણે એકવાડો શાહ નહીં ને એવું વાલું. અને જો આ બાદમાં મારા ઉતરાયા હતા ને અવડાવડા મોટા થઈ ગયા. હવે કઈ વાંધો નથી, કોઈ લગ્ન થાય તો લગ્નમાં લઈ જાય તો હા હવે કઈ કા શું અસર થઈ ગયા બધા. હા હવે ઉપાધિ નથી રાખે. હવે કોઈ લગ્નમાં જવું હોય તો એ બાદમાં મારા નામ થઈ ગયા. આપણે રાવલે હવે ભૂંડી ના લાગે. ના હવે ભૂંડી ના લાગે. હવે ભારતનું પ્રાણી થઈ ગયું, વિદેશીનું નથી. રાવલી કેવી છે ખબર? છોકરાનો વાયરે એને છોકરાનો વાયરે એને જોઈને પણ કેમના વયા રહે એટલે રાડું પડે. હે આ બે મોજાડા ખોજા ખીચાણ માગે થોડા થોડ જો 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 વાહે વાહે ને એને રોટલી ખાવી. કોઈને લગનમાં નથી આવના બેને સુનિલ હગાઈ કરો તો એને જાનમાં જાવું. જોયું 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 ઓલો કે તું ના જા પડશે ઓલો આઈ વાહે મે ઓજો ઓલો આખરે આવતો રહે જોયો જોયો આ હે આ બે એ આન એથી મોડું થાય ધ્યાન કરવાનું. એટલે આવું બધું હે અમારું તો જો નીંદણો કૂતરા બધાય એટલે એને બિચારાનું કોણ દે? આપણે દહીં થાય એ આપણે માથે હોય. એ મૂંગા જીવડા છે એ આપણે આશરે પડ્યા હોય એટલે આપણે તો ધરોબાર કરવાનું આપણું ધર્મ છે. એટલે આ ધર્મ છે સાચી વાત. હું હકીકતથી વાત કરું. કોઈ હવે આમ ના લેતા જજો કે આ બાયતા મીંદડાને કૂતરાઓને પાડ. આમાં ધર્મ છે. હા એ વાત આમાં ખોટું ના લગાડજો. જો બિચારા કેવા રાડી ખાવું ને. હા હેલો ગાઈસ, જો આપણે ઘરે પૂગી આવ્યા હઈ અને 9 જેવા વાગ્યા હે. ઘરે પૂગી આવ્યા ને આપણે આજ ખાઈ લીધું. અહીં બધા ખાતા હતા ને આપણે પૂગી આવ્યા હતા. જો અહીં એક મેડમ ખાઈ છે ખાલી. હવે તમને ખબર જ પડી જતી હે શરીર પ્રમાણે ખાવામાં વાર લાગે. શરીર પ્રમાણે ખાવામાં વાર લાગે. આપણે આવીને ગયો કે ખાઈ લીધું હે એવું બધું છે. અને અહીંયા જે હેઠિયા હુતા હે એ હેઠિયા ના રહેવા દો મારી મમ્મી કા જો મિત્રો હજી ખાય છે. તમને ખબર જ પડતી હોય માણસ પ્રમાણે. હાલો મિત્રો, આજનો બ્લોગ પૂરો કરી દઈએ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે.